पुत है, सुनो साथ चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारे। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे ना तखत, लाल आगे आए बैठे ना तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर सर जी। तो काले આપણે ધામ ધણી અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મૂર્તિ જોયું કે 1712 માં ધણી શ્રી દેવચંદ્રજીનું તન અંતર ધ્યાન થયું છે અને એમના પછી 22 દિવસની જે બીતક દેવચંદ્રજીના રહેતા સમયમાં જે 22 દિવસની બીતક થઈ છે એમાં મહેરાજ ઠાકોરજીને બધી વાતો જણાવી દીધી અને પછી જે તન અંતર ધ્યાન થયું છે એના પછી એમના દિલમાં જે યુગલ સ્વરૂપની બેઠક હતી એ બેઠક હવે ક્યાં થઈ છે તો મહેરાજ ઠાકોરજીના દિલમાં પ્રવેશ કર્યો છે। હવે આગળની લીલા જે એમના દ્વારા થવાની છે બધી જ દેવચંદ્રજીએ પહેલા પણ એમને કહી દીધી છે અને આ 22 દિવસમાં પણ આ વાતો કીધી। સાથે સાથે દેવચંદ્રજીએ જે કંઈ પણ વાતો કરી એની પણ વાતો આપણે જોઈ કે દેવચંદ્રજીનો જે અંતિમ સમય ચાલી રહ્યો હતો તનનો તો એ સમયે એમણે બંને મીન્સ કે મહેરાજ ઠાકોરજી અને બિહારીજી બંનેને શું કર્યું એક સાથે જમવાનો આગ્રહ કર્યો હુકમ કર્યો અને એ હુકમ પ્રમાણે બિહારીજી નાના કરતા પણ બેઠા અને બેસ્યા તો પણ કેવી રીતે જમ્યું કે બંને એમણે પોતાની થાળીમાં એક જ થાળીમાં જમતા હતા ને તો બંનેના ભાગ અલગ કરી દીધા અને એ રીતે જમવા બેઠા છીએ। સાથે સાથે મહેરાજ ઠાકોરજી પણ શું કરે છે જમતા જાય છે અને દેવચંદ્રજી સાથે બધી વાતો કરતા જાય છે। હવે મહેરાજ ઠાકોરજીના બધી વાતો કરી દીધા પછી 22 દિવસ પછી જ્યારે એમની અંદર ધ્યાનની લીલા થાય છે ત્યાર પછી થોડો સમય વીતે છે અને થોડો સમય વીતે છે ત્યાર પછી એમ બધા જ પોતપોતાની માયામાં લાગી ગયા છે પોતપોતાના ઘેર લાગી ગયા છે। હવે ઘરમાં એવા ફસાઈ ગયા છે કે કોઈને પણ દેવચંદ્રજીની રાહ જે એમણે બતાવી છે ને એ રાહ યાદ આવતી નથી। દેવચંદ્રજીને યાદ કરી રહ્યા છે સદગુરુ મહારાજ તરીકે પણ એમણે જે રાહ બતાવી છે એ રાહ પર કોઈ ચાલવા તૈયાર થતા નથી। એના કારણે શું થાય બધા માયામાં એવા ફસાઈ ગયા છે એવા જકડાઈ ગયા છે કે હવે કોઈને યાદ રહ્યું નથી કે આપણે પરમધામનો નાતો છે આપણે પરમધામની નિસ્બત છે અને આપણે પરમધામથી ખેલ જોવા માટે આવ્યા છે। આ બધી વાતો જે દેવચંદ્રજીએ સમજાવી હતી એ બધી વાતો એવી ને એવી રહી ગઈ અને બધી જે 313 જગાડી હતી 313 પાછી સૂઈ ગઈ। હવે થોડોક સમય વીત્યો ને તો થોડાક સમય પછી બાલપાઈજીના દિલમાં સૌથી પહેલી વાર વાત આવી કે હવે ધણી દેવચંદ્રજી સદગુરુ મહારાજ જેવી રીતે લીલા કરતા હતા ને ચર્ચા કરતા હતા બેઠક કરતા હતા અને બધા સુંદર સાધને જણાવતા હતા એ જ રીતે હવે આગળ પણ આપણી જે રાહ છે એને આગળ ચલાવીએ તો એના માટે કેવી રીતે ચલાવવું પડે એને ચાલુ રાખવા માટે શું કરવું એ વાત લઈને મહેરાજ ઠાકોરજી પાસે આવે છે એમની ઘેર આવીને વાત કરે છે મહેરાજ ઠાકોરજી પાસે બાલબાઈજી પોતે આવીને વાત કરે છે કે આપણે હવે આગળ કેવી રીતે કરવું છે કારણ કે સુંદર સાથ તો કોઈ હવે આવી રહ્યું નથી બધા પોતપોતાના ઘેર રહી ગયા છે ચર્ચામાં કોઈ આવી રહ્યું નથી તો પછી હવે જે દેવચંદ્રજી આપણને સદગુરુ મહારાજે જે રાહ બતાવી છે એ રાહ પર કેવી રીતે ચલાશે મહેરાજ ઠાકોરજીને પૂછે છે કે હવે આગળ શું કરવું ત્યારે દેવચંદ્રજીની રાહ પર આગળ ચલાવવા માટે બિહારીજીની ગાદી પર બેસવાની વાત દિલમાં લઈને આવે છે ને એ વાત મહેરાજ ઠાકોરજીની સામે મૂકે છે અને જેવી વાત સામે મૂકી કે આપણે રાધા વલ્લભી માર્ગના નિયમ અનુસાર જો જોઈએ કારણ કે અહીંયા બધે રાધા વલ્લભી માર્ગ ચાલી રહ્યો છે હવે એનું બળ વધારે છે તો એ પ્રમાણે જો જોવા જઈએ તો પિતાની ગાદી હંમેશા પુત્રને મળે એની વારસાઈ જે છે એ પુત્રને મળે છે। તો એવી જ રીતે આપણે પણ કરીએ કે દેવચંદ્રજીના હવે ગયા પછી એમની ગાદી પર
એમના સ્થાન પર કોને બેસાડવાના છે ધામધણી તરીકે, સદગુરુ તરીકે? તો બિહારીજીને બેસાડવાનો નક્કી કરે છે, વિચાર કરે છે. અને આ રીતે બંને જણા બેસીને વિચાર કરીને નક્કી કરી લીધું કે એક સમય સારો જોઈ લીધો અને એ સમયે દેવચંદ્રજીની જગ્યાએ હવે બિહારીજીને એ ગાદી આપવી, એ વાત પર નક્કી કરી લીધું કે એક સમય સારો જોયો અને એ દિવસે બેસાડીશું. બધા સુંદર સાથે ભેગા થઈને બિહારીજીને મસનદ પર ગાદી પર બેસાડવાનું નક્કી કરી લીધું અને એ સમયે બેસાડી પણ દે છે. આ આખી વાત જે છે ને એ નવતનપુરીની વિતક છે જે આપણને ધણીએ બતાવી છે. હવે આ નવતનપુરીમાં આપણે પણ એમાંના જ છીએ, આપણે પણ એમનાથી અલગ નથી. એ પણ બ્રહ્મસૃષ્ટિ હતા, આપણે પણ બ્રહ્મસૃષ્ટિ છીએ, કોઈ અલગ નથી. તો એમની વાત એ જ આપણી વાત, એમની રાહ જે છે એ જ આપણી રાહ છે. આપણી રાહમાં કોઈ અલગતા આવી નથી. તો એના માટે અહીંયા આગળ આપણને ધણી કહે છે કે હવે આ જેટલી પણ વાત કરી રહ્યો છે ને એ બધી વાતોને યાદ કરો અને યાદ કરીને એમના પર ચાલી નીકળો. કારણ કે આ રાહ કોણે બતાવી છે? આપણા હાદીએ, સદગુરુ મહારાજે ધણી દેવચંદ્રજી આ રાહ આપણને બતાવી છે. તો હવે આગળ મસનદ પર ગાદી પર કેવી રીતે બેસાડ્યા, શું થયું, કેવી લીલા થાય છે, એ બધી વાતો હવે આપણને આગળ જણાવે છે. કાલે પ્રકરણ 16 ચોપાઈ 724 પૂર્ણ કર્યું હતું. હવે આગળ નવું પ્રકરણ શરૂ થવાનું છે, એ ધામધણી મેળથી જોઈએ. महामती कहे ए संयनो ए बीतक पुरी नवतान अब आगे की कहो याद करो ममीन याद करो ममीन। संवत 1772 आसो महीने में, संवत 1772 અને આસો મહિનામાં, આ આસો મહિનામાં બિહારીજીને ગાદી પર બેસાડવાનું નક્કી કર્યું છે. સંવત સાચી વિચાર ક્યારે? સંવત 1712 જ. સહેજ પણ કાલે આપણે વાત કરી હતી ને કે સહેજ પણ વધારે સમય નથી ગયો. દેવચંદ્રજીનું ધામ ગમન થયું છે એ સમય હજી એટલો વીત્યો નથી અને તરત જ આ આનંદ ઉત્સવની વાત કરી રહ્યા છે. આ ધણી આપણને શીખવાડી રહ્યા છે કે અવસાન થઈ જાય એના પછી આપણે શું વિચારીએ? કોઈ પણ આપણા ઘરમાં કોઈનું અવસાન થાય તો આપણે શું વિચારીએ? અરે આટલા દિવસ તો આટલું પાડવું પડે, આ તો કરવું પડે, ઘરમાં કશું બનાવાય નહીં, ખાવાનું બનાવાય નહીં, બરાબર? આપણે આ વિચારીએ અને આપણે શું કરીએ? કંઈક સારું કામ કરવાનું હોય તો એને થોડું ટાળી દઈએ. આ સમય વીતી જાય, આટલા સમય પછી કરીશું. આપણી વિચારસરણી આ છે. કારણ કે આપણે અમુક નિયમોમાં એવા બંધાઈ ગયા છે ને કે એ નિયમોમાંથી આપણે બહાર નીકળી શકતા નથી. એ નિયમો કેવા છે? પહેલેથી ચાલા આવતા છે. હવે પહેલેથી જે ચાલ્યું આવતું છે ને એમાં જ પરોવાઈ ગયા છે. બાપ દાદાઓ કરતા હતા એને આપણે પણ માની રહ્યા છે. પણ વિચારસરણી જે આપણને ધણીએ વિવેક આપ્યો છે, સાથે સાથે જાગૃત બુદ્ધિનું જ્ઞાન આપ્યું છે અને નીચ બુદ્ધિ પણ આપી છે, તો પણ આપણે વિચાર નથી કરતા કે આપણા માટે તો આ બધું બન્યું જ નથી. જન્મ અને મૃત્યુનો કોઈ ક્ષણ, કોઈ સમય નક્કી નથી. ક્યારે કોનો મૃત્યુ થશે કે ક્યારે કોનો જન્મ થશે એ બધું માત્ર ધણી જાણે છે. આ બ્રહ્માંડ બનાવનારા જાણે છે, બીજા કોઈ અને જાણી શકતું નથી. તો કેવી રીતે આપણે આ સમયને ખોટો કે ખરાબ ફરમાવી દઈએ છીએ કે ના સમય અત્યારે સારો નથી ચાલતો, તો આવા સારા ખરાબ સમયમાં સારું કામ કરી શકાય નહીં. એના માટે આપણે વેઇટ કરવું પડે છે. અહીંયા જોઈએ સંવત 1712 ભાદોમાં શ્રી દેવચંદ્રજીનું ધામ ગમન થયું છે અને તન છોડ્યું છે. અને હવે આસો આવી ગયો. કેટલો સમય થયો? ભાદોથી આસો આવી ગયો. મહિનો જ માત્ર થયો. મહિનો નથી થયો, 15 વર્ષની જ ગેપ છે. 15 દિવસની જ ગેપ છે. 15 દિવસથી 20 દિવસની વચ્ચેની. એટલો પણ વધારે સમય નથી થયો અને તો પણ ગાદી અભિષેક કરવા માટે તૈયાર છે બધા સુંદર સાથ. એવું નથી જોયું સૂતક લાગે, આપણે અત્યારે અડી ના શકાય, આપણે કશું કરી ના શકીએ. કોઈ સારો સમય, સારું કામ કરવા માટે કઈ વધારે
લાંબુ ખેંચવું પડે, કઈ જ નથી. કેટલો મોટો અવસર છે આ, પ્રસંગ છે આ, કે બિહારીજીનો ગાદીભિષેક કરીને એમને દેવચંદ્રજીને સ્થાન પર બેસાડવામાં આવશે. આખો આનંદ ઉત્સવ થશે, મોટો આનંદ ઉત્સવ જામનગર. કેટલી મોટી વાત છે, નાની અમથી વાત નથી કે 2-4 જણા ભેગા થઈને બેસાડી દેશે. બધા સુંદર સાધને દૂર દૂરથી બોલાવવામાં આવે, દૂર દૂરથી બોલાવી. જેટલા સુંદર સાધ બહાર રહી રહ્યા છે ને, નવતનપુરી થી બહાર, બધાને ચિઠ્ઠી લખીને બોલાવવામાં આવે છે. આવો આજે આ દિવસ નક્કી કર્યો છે આપણે, નહીં બધા સુંદર સાથને બોલાવતા. આપણા ઘેર કઈક પ્રસંગ હોય તો, લગ્ન હોય તો શું કરીએ? બધાને કંકોત્રી આપવાની. કેમ? સારો પ્રસંગ છે. પણ એવામાં જ કોઈકનું મૃત્યુ થઈ જાય તો આપણે શું કરીએ? સારો પ્રસંગ ટાળી દઈએ. નો ડાઉટ થોડો સમય વચ્ચે જવા દઈએ, પણ એટલું બધું પણ ના જાય કે આવું ના કરાય, આમ ના કરાય. આ બધું વિચારવાની જરૂર નથી. હવે સમય પણ બદલાઈ રહ્યો છે, સાથે સાથે આપણે પણ બદલાઈએ. ધણીએ તો આપણને પહેલેથી બદલી દીધા છે. ધણી આપણને સમજાવી દીધું છે. શું કહે છે? સંવત 1772 આસો મહિને, આસો મહિનામાં એમનો બિહારીજીનો गादीभिषेक करवानो छे। सब साथ को खबर पहुंची श्री महाराज से, सब साथ को खबर। दूर दूर वसेला छे सुंदर साथ ने पण खबर आपी दीधी, नजीकना એટલે કે નવતનપુરીમાં રહેતા સુંદર સાથ છે એમને તો ખબર પડી જ ગઈ છે। કોના દ્વારા પહોંચી? શ્રી મહારાજ સે, મહારાજ ઠાકોરજી દ્વારા બધાને આ સંદેશો મળી ગયો છે કે બિહારીજીનો ગાદીભિષેક કરવાનો છે, આપણે એને ગાદી પર બેસાડવાના છે। બહુ જ મોટો उत्साह છે, ઉમંગ છે, ઉત્સવ છે, પ્રસંગ છે। આમાં બધા સામેલ થવાનું છે। કોઈએ શોક મનાવવાની જરૂર નથી કે દેવચંદ્રજીનું અવસાન થયું છે, કે એમનું ધામ ગમન થયું છે, એમનું તન છૂટી ગયું છે। કોઈ શોક મનાવવાની જરૂર નથી। ઉત્સાહની વાત આવે ને, ઉમંગની, પ્રસંગ બના સરસ અવસરની વાત આવે ને, ત્યારે કોઈ પણ શોક રહે। અનુપતિ આ તો કેટલો મોટો અવસર છે કે બધા સુંદર સાથ હવે ફરી ભેગા થશે। આ બને કે બિહારીજીને જો ધામધણી તરીકે માની લેવામાં આવશે, બધા એમને ગાદી પર બેસાડીને ધામધણી તરીકે માનશે ને, જેવી રીતે દેવચંદ્રજીને માનતા હતા, તો જો એ રીતે માનશે તો બધા સુંદર સાથનો મેળાવો રોજે રોજ થશે, ચર્ચા થશે, વાણી સહુર થશે, અનેકો પ્રકારના ઉત્સવો, રસોઈ ઉત્સવ થશે। ત્યારે જ્યારે ધામધણી તરીકે એમને બેસાડવામાં આવે ત્યારે તો કેટલો મોટો અવસર છે આ। અને આ અવસર ધણી દેવચંદ્રજીના ગયા પછી તરત જ કરવામાં આવ્યો છે, વધારે સમય ગયો નથી। અને આના પર આપણા જીવનમાં ક્યારેક આવી પરિસ્થિતિ આવે ને તો વિચારવું કે ક્યારે શું પગલું ભરવું, ક્યારે કેવી રીતે ભરવું। સુંદર સાથે આ ભરી બતાવ્યું છે, આ મમ્મી છે જેમણે કરી બતાવ્યું છે। હવે આપણી વારી છે કે આ કરીએ। ધણી પર ઈમાન રાખીને કંઈ પણ સારું કામ કરવા જઈએ ને, એ ક્યારેય પણ ખરાબ થાય નહીં। ધણી પર ઈમાન રાખીને આ બધું કરવાનું હોય છે। सब साथ को खबर पहुंची श्री महाराज से, બધા સુંદર સાથને ખબર પહોંચાડી દીધી છે મહારાજ ઠાકોરજીએ કે આ દિવસે ગાદીભિષેક કરવાનો છે। सबसो चर्चा करके चित्त को दिया मरोड़, બધા સુંદર સાથ સાથે જે નવતનપુરીમાં રહી રહ્યા છે, રોજ ચર્ચા સાંભળવા આવતા હતા, એ બધા સુંદર સાથ મહારાજ ઠાકોરજી પાસે મળવા આવે, વાત કરશે। બધાને ના છે બિહારીજીને બેસાડાય નહીં। બિહારીજીની અંદર તો કોઈ વાત જ નથી દેખાતી, કોઈને પણ નથી દેખાતી। એટલે બધા શું માને છે કે ના, બિહારીજીને બેસાડવું યોગ્ય નથી લાગતું। પણ મહારાજ ઠાકોરજીએ નિશ્ચિત કરી લીધું છે, બાલબાઈજીએ નિશ્ચિત કરી લીધું છે। અને એમાં પણ મહારાજ ઠાકોરજીનું તો બાલબાઈજીનું દિલ છે, એક એમણે જે વાત કરી છે એ પ્રમાણે કરી રહ્યા છે। અત્યારે તો પોતે તો કહી ના શકે ને કે મારે બેસવું જોઈએ કે મારે કરવું જોઈએ। ગાદી એમને જોઈતી જ નથી, પહેલી વાત જ શું કરીશું ગાદી પર બેસીને? માત્ર રૂની ગાદી પર બેસીને ચર્ચા થઈ છે, આપણી વાણી સહુર કરી શકીએ છીએ આપણે? કશું થઈ શકે નહીં।
ગાદી જોવાની જરૂર ના પડે જો ધણીની વાત કરવી હોય ને તો. એ તો ગમે ત્યાં બેસીને થઈ શકે, નીચે એમને બેસીને પણ થઈ શકે છે, પલંગ પર સુંદર રીતે બેસીને પણ થઈ શકે છે, અને સ્ટેજ પર બેસીને પણ થઈ શકે. રાજ્યની વાત કરવી હોય ને તો જગ્યા ઇમ્પોર્ટન્ટ નથી કે કઈ જગ્યા પર બેસીને કરવું, કોઈ પદ ઇમ્પોર્ટન્ટ નથી. સુંદર સાથ બનીને પણ ધણીની વાત થઈ શકે છે. ધણી આપણને સમજાવી રહ્યા છે કે અત્યારે પણ ગાદી પ્રથા જે ચાલી રહી છે ને એ ગાદી પ્રથા આપણામાં આવતી જ નથી. આ તો સમય એવો છે ને કે બધા સુંદર સાથ હવે છૂટા પડી ગયા છે ધણી દેવચંદ્રજીના ગયા પછી. અને જેવું ઓઝલતા હોય છે બધા સુંદર સાથ માયામાં લાગી ગયા છે. એટલે એમને એકઠા કરવા માટે રોજે રોજ મળી શકે, ચર્ચા થઈ શકે, વાતો થઈ શકે, પરમધામની રાહ પર ચાલી શકાય, એના માટે થઈને આગળ ગાદી પર બેસાડવાની વાત નક્કી કરી છે. એનો મતલબ એવું નથી કે અહીંયાથી ગાદી પ્રથા આપણી ચાલુ થશે, ત્યારે એવું ના માનું સુંદર સાથી. કારણ કે મહેરાજ ઠાકોરજી જે હવે આગળ જઈને એમનું તન શું બનાવવાનું છે, પ્રાણનાથની શોભા મેળવવાનું છે. ઇન્દ્રાવતી છે એ ક્યાં ગાદી પર બેઠા છે? કોઈ ગાદી પર એમને બેસાડવામાં આવ્યા નથી, તો પણ શું છે, પ્રાણનાથ છે, મહામતી છે, પાંચે શક્તિઓ એમના અંદર વિરાજમાન છે. આ નાની વાત નથી, કોઈ ગાદીની જરૂર પડતી નથી જ્યારે ધણીની વાત કરવાની હોય ત્યારે. પણ અહીંયા સુંદર સાત બધા ભેગા મળીને કહી રહ્યા છે કે બિહારીજીને ગાદી પર બેસાડવા આ તો યોગ્ય લાગતું નથી. બધા જે દિલમાં બેસાડી રાખ્યું હતું ને કે બિહારીજીને કશું આવડતું નથી, એ કશું કરી શકતા નથી, એટલે પરમધામની જે રાહ બતાવવાની છે ને એ રાહ બતાવતા આવડતી નથી, કશું આવતું નથી. મતલબ દેવચંદ્રજી જે રીતે ચર્ચા કરતા હતા, જે રીતે વાત કરતા હતા, એવી વાત પર સચોટ કે એવો દિલમાં બધા બાણ વાગી જાય વચનોના. કોઈ ઊભું થઈ શકતું નથી એવી હાલત હતી, કોઈ બોલી ના શકે વચ્ચે. જોયું તો ને આપણે આગળ ચર્ચા કેવી કરે છે દેવચંદ્રજી, એકદમ પિન ડ્રોપ સાયલન્સ. એવું સાયલન્સ થઈ જાય ને કે પિન પડે ને તો પણ અવાજ આવે, કોઈ જ ના બોલી શકે એમના ચર્ચાની વચ્ચે. એવી ચર્ચા તો બિહારીજી ક્યારેય કરી શકતા નથી. બધાને ખબર છે બિહારીજીનો સ્વભાવ કેવો છે. બિહારીજીને ના પાડી રહ્યા છે, પણ મહેરાજ ઠાકોરજી શું કરે છે, પોતાની વાતથી મનાવી લે છે. ચિત્ત કો દિયા મરોડ, બધા સુંદર સાથના ચિત્તને મરોડી દીધા છે. એ વાત જેમના દિલમાં નેગેટિવિટી બિહારીજી પ્રત્યે હતી ને બધી કાઢી નાખી છે. કેમ? કારણ કે સૌથી પહેલી વાત જ એ કે સુંદર સાથમાં ક્યારેય પણ આને ઓછું મળ્યું છે, આની પાસે કશું છે નહીં, આ કશું કરી શકે નહીં, એવું રાખવાનું નથી. કોઈના દિલમાં કોઈ પણ સુંદર સાથ પ્રત્યે એવો ભાવ હોવો જોઈએ. અને હવે તમને ધામધણી તરીકે બેસાડવાના છે, તો એમના માટે તો ક્યારેય પણ આવી વાત વિચારાય નહીં. બધાને સમજાવે છે, પ્રેમથી સમજાવે છે. કોઈ નથી સમજી રહ્યું, ખંડનીથી સમજાવે છે, પણ પ્રેમથી બધાને સમજાવી રહ્યા છે અને બધાનું ચિત્ત મરોડી દીધું છે કે ધામધણી તરીકે બિહારીજીને માનવાના જ છે. તુમ આય સબ સેદા કરો, કર ખંડની કહ્યા જો, અરે તુમ આય સબ સેદા કરો. બધાએ નક્કી કરી દીધું છે. હવે મહેરાજ ઠાકોરજી જે નક્કી કર્યું છે ને એ પ્રમાણે કહી રહ્યા છે કે બધાએ આવીને ધામધણી બિહારીજીના ચરણોમાં પ્રણામ કરવાના છે રોજે રોજ. કોઈ પણ બાકાત રહેવું જોઈએ. તમે માનો ના માનો એ વાત પછી, સૌથી પહેલી વાત કે બિહારીજી ધામધણી તરીકે ગાદી પર બેઠા છે તો એમને માન આપવાનું જ છે, એમનું સન્માન કરવાનું જ છે. કોઈએ એમના પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદ દિલમાં રાખવાની જરૂર નથી. હા, ખંડની કરીને વાતને સમજાવી રહ્યા છે, આ વાતને સમજાવી રહ્યા છે. અને બિહારીજીને ધામધણી તરીકે માને ને એના માટે આ બધી વાતો કરીને સમજાવી રહ્યા છે. સબ સાથ તા દિન સે મહેરાજ ઠાકોરજીની વાત બધા માને છે. ખબર છે મહેરાજ ઠાકોરજીનો સ્વભાવ કેવો છે, અને સાથે સાથે એ પણ ખબર છે કે પહેલા પણ વાતો કરેલી છે ધણી દેવચંદ્રજીએ કે આગળ જઈને મહેરાજ ઠાકોરજી દ્વારા આ લીલા આગળ થશે. એટલે સુંદર સાથના જે જાણકાર છે ને એને તો ખબર જ છે, પણ જે ભૂલી ગયા છે ને એ બધા બિહારીજી પાછળ લાગેલા છે. પણ હવે શું છે,
ધામધણી તરીકે ભલે ને બિહારીજીને માની રહ્યા છે, પણ વાત કોની માને છે? તો મહેરાજ ઠાકોરજી. બધા સુંદર સાથ, કારણ કે મહેરાજ ઠાકોરજીનો સ્વભાવ પ્રેમાળ સ્વભાવ છે. સાથે સાથે એમની વાતો એટલી સુંદર, એમની ચર્ચા એટલી સુંદર કે ક્યારે પણ કોઈ પણ દેવચંદ્રજીથી ઓછા એમને ગણતા નથી. જેવી દેવચંદ્રજી વાત કરે ને એવી જ વાત મહેરાજ ઠાકોરજી કરી રહ્યા છે. બધા સુંદર સાથને મહેરાજ ઠાકોરજીના દિલમાં જ ઘણી દેવચંદ્રજી દેખાઈ રહ્યા છે. એટલે એમની વાતને માન્યા વગર રહી શકતા નથી. એટલે શું કહે છે? સબ સાથ તા દિલ સે. બધા સુંદર સાથ માની લીધો કે ચલો મહેરાજ ઠાકોરજી જે રીતે કહે છે એ રીતે જ કરીશું. બિહારીજીને ગાદી પર બેસાડી અને ધામધણી તરીકે માનીએ. આય હુકમ તલે નિજ ધામ. જેવો ધામધણીનો હુકમ થયો છે ને એવી જ રીતે બધા સુંદર સાથ આ પરમધામની નિજ ધામની રાહ પર ચાલવા લાગ્યા છે. બધાને બસ એક ખુશી થાય છે કે આ રીતે પણ આ બહાને પણ સુંદર સાથ બધા ભેગા થશે, બધા સુંદર સાથ ચર્ચામાં આવશે. આ રીતે બધા સુંદર સાથ વિચારીને શાંત પડી ગયા છે કે આપણે બધા ભેગા તો થઈશું, વાણી ચર્ચા તો થશે, એ સુખો તો મળશે. જે પરમધામની વાતો ભૂલી ગયા હતા ને એ વાતો હવે યાદ આવશે. ચર્ચા પ્રાત સંજાકો. હવે બિહારીજીને બેસાડે છે ગાદી પર તો બિહારીજી દ્વારા ચર્ચા થઈ રહી છે. ક્યારે ક્યારે? તો પ્રાત સવારે અને સંજાકો સાંજે. બે ટાઈમ ચર્ચા થઈ રહી છે. એક સવારે થઈ રહી છે અને એક સાંજે થઈ રહી છે. કરને લગે ઇસ ધામ. બિહારીજી ગાદી પર બેસી ગયા છે. હવે ધામધણી તરીકે પોતાને મનાવી રહ્યા છે. બધા સુંદર સાથ માની પણ રહ્યા છે. હવે બધા સુંદર સાથની સામે ઉપર ગાદી પર બેસીને ધામધણી તરીકે બનીને ચર્ચા કરી રહ્યા છે. રોજ બે ટાઈમની ચર્ચા થઈ રહી છે. જહાં તહાં સાથ में बात भई जाहिર. જહાં તહાં સાથ में, જેટલા પણ જ્યાં ત્યાં બધા સુંદર સાથ છે ને, ઠેર ઠેર જે સુંદર સાથી જાગણી થઈ છે, ઠેર ઠેર જે સુંદર સાથી જગાડીને ધણી પોતાના ચરણોમાં લાવ્યા છે ને, હાથ પકડી પકડીને ધણી દેવચંદ્રજીના સાથમાં લાવ્યા છે. તો એ સુંદર સાથને બધાને ખબર પડી ગઈ છે, બધાને જાણકારી મળી ગઈ છે કે બિહારીજીને જ આપણે ધામધણી તરીકે ગાદી પર બેસાડ્યા છે અને એમને જ હવે પૂજવાના છે, માનવાના છે. બાત ભાઈ જાહેર. બિહારીજીની પરમધામની જે ચર્ચાઓ છે અને સાથે સાથે એમની ગાદીની જે વાત છે, ગાદીભિષેક કરવામાં આવે છે, બધી વાતો જાહેર થઈ ગઈ છે. ચર્ચા શ્રી ધામ કી કરે બિહારીજી બાહિર. બિહારીજીની ધામધણી તરીકેની વાત તો જાહેર થઈ ગઈ છે, પણ અહીંયા શું કહી રહ્યા છે? ચર્ચા શ્રી ધામ કી. ધામધણી તરીકે બેસી ગયા તો છે બનીને, પણ ચર્ચા કેવી થઈ રહી છે? કરે બિહારીજી બાહિર. પરમધામની વાતો પણ કરે છે ને, તો કેવી જાહેરી વાતો કરે છે. અને પરમધામના સુખો, પરમધામની લજ્જત, પરમધામના જે કંઈ પણ દિલના ગુજ રહસ્ય છે ને ધણીમાં, કઈ જ ખબર નથી. જે દેવચંદ્રજી કરી રહ્યા હતા ને એ બિહારીજી દ્વારા થઈ રહ્યું નથી. એટલે બધા સુંદર સાથને હવે કેવું લાગે? લૌકિક વાતો થઈ રહી છે એટલે ગમે ના ગમે, કોઈને પણ ના ગમે. આપણને પણ અત્યાર સમય આવીને કોઈ આપણે, હું તમને એમને વાતો કરું, ચોપાઈઓ વિતકની વાંચું, પણ વાતો બધી જાહેરી કરું, બાહેરી કરું, જે વિતકને રિલેટેડ હોય જ નહીં, તો પછી કોઈને પણ મજા આવે ના આવે. આ એ જ વાત છે. ધામધણી તરીકે બેસી ગયા છે ગાદી પર, પણ ગાદી પર બેસીને પણ શું કરી રહ્યા છે? પરમધામની વાતો પણ કેવી કરે છે? લૌકિક વાતો કરે છે. એટલે પરમધામની વાત કરતા કરતા ક્યાંક બહારની વાતો બીજી આવી જાય, એટલે ટ્રેક બધી બદલાઈ જાય, ગાડીની આખી ટ્રેક બદલાઈ જાય. એટલે ગાડી આમ ચાલતી છે ને તો સીધી આમ પહોંચી જાય, કોઈને ખબર પડે નહીં. એટલે શું જાણે બધા કે આ તો માત્ર લૌકિક વાતો કરી રહ્યા છે, બાહેરી વાતો કરી રહ્યા છે, કે જે પરમધામની અસલ વાતો છે એ તો બિહારીજી કરી શકતા નથી. સબ ઉત્સવ કીર્તન હુઆ સાથ મીને. હવે જેમ જેમ ચર્ચા સાંભળે છે ને એમ એમ બધાને ખબર પડતી ગઈ કે બિહારીજી ખાલી બાહેરી જાહેરી વાતો કરી રહ્યા છે. સબ ઉત્સવ કીર્તન હુઆ સાથ મીને. જ્યારે બિહારીજીને આ રીતે ગાદી પર બેસાડવામાં આવે ને, ધામધણી તરીકે બેસાડવામાં આવે, ત્યારે ઉત્સવ કીર્તન થયો છે, મોટો પ્રસંગ બન્યો છે, અવસર બન્યો છે. ઉત્સવ થઈ રહ્યો છે મોટો, અને સાથે સાથે કીર્તનો થઈ રહ્યા છે, ભજનો ગવાઈ રહ્યા છે. એટલો મોટો પ્રસંગ
બધા સુંદર સાતના બધા સુંદર સાતની વચ્ચે થઈ ગયો છે. એક સુંદર સાત ખુશ છે. આ ખુશીની પળો હવે આવે છે. દેવચંદ્રજીનો જે સમય ગયો ને અંતર્ધ્યાનની લીલા થઈને એમાં બધા શોકમાં લાગી ગયા હતા. થોડો દિવસ શોકમાં રહ્યા, પછી તો બધા માયામાં લાગી ગયા. કોઈને ના શોક રહ્યો ના આનંદ રહ્યો, કશું નથી. પણ હવે આનંદની લહેરો ઉમળી રહી છે. એટલે જ્યારે આ રીતે ધામધણી તરીકે બેસાડવામાં આવ્યા બિહારીજીને, ત્યારે ઉત્સવ કીર્તન હુઆ 7 મહિને સુંદર 7ની વચ્ચે આ રીતે ઉત્સવ કીર્તન થયો છે. શરમ પડી સબકો, સાથે સાથે ચર્ચા પણ થઈ રહી છે. તો આ બધું થઈ રહ્યું છે ને, એના કારણે આ બધું જોઈને બધા સુંદર 7ને શરમ લાગવા લાગી છે. કેવી શરમ લાગી? હવે યાદ આવ્યું કે અમે ભૂલી ગયા હતા. જે સમયે દ્રઢ મન થઈને ઈમાન રાખીને ચાલવાનું હતું ને, એ જ સમય અમે ભૂલી ગયા. બહુ મોટી વાત છે સુંદર સાચી, કે ધણી દેવચંદ્રજીનું તન જ્યાં સુધી હતું ને સામે બધાની સમક્ષ રૂબરૂ હતા હાજર, ત્યારે તો બધા ચર્ચામાં આવે, વાણી ચર્ચા સાંભળે, સુખો લે છે, આડીકા લીલા જોવે છે, બધું થઈ રહ્યું છે. પણ જેવી અંતર્ધ્યાનની લીલા થઈ છે, બધા સુંદર સાથ માયામાં લાગી ગયા, પોતાના ઘરમાં લાગી ગયા, પોતાનું લૌકિક જીવન જે છે ને એને સજાવવામાં લાગી ગયા છે, પોતાના પરિવારને ચલાવવામાં લાગી ગયા છે. એટલે ચર્ચા, વાણી સહુર કે સાથે સાથે મેળાવડો સુંદર સાતનો આ બધું બંધ થયું. આ બધું બંધ થયું ને તો શું થયું? બધા ભૂલી ગયા, માયામાં લાગી ગયા. કોઈને યાદ રહ્યું નથી કે આપણે પરમધામની નિસ્બત ધરાવીએ છીએ. અને હવે ઉત્સવ થઈ રહ્યો છે, હવે ચર્ચાઓ થઈ રહી છે, બિહારીજીને ધામધણીને બેસાડી દીધા છે. હવે બધા સુંદર સાતને શરમ આવી ગઈ છે કે જ્યારે અમારે એક થઈને બેસવાનું હતું ત્યારે અમે છૂટા પડી ગયા. સુંદર સાજી, આ શરમ આપણને ક્યારે આવશે? આપણે લગાડવાની છે આ શરમ. કે અત્યારે સમય આપણને એવો મળ્યો છે ને, દાની એટલો મોટો અવસર આપ્યો છે, આ શ્વાસ આપ્યા છે, આ માનવ તન આપ્યું છે. આજે રાતે સુઈશું ને, સવારે ઉઠવાના છીએ નહીં ઉઠવાના કોઈને ખબર નથી, પણ ઉઠીશું ને તો ઘણી બોનસ આપી રહ્યા છે. આ શ્વાસનું બોનસ આપી રહ્યા છે. કેમ આપ્યું? કારણ કે જે આગળ નથી કરી શક્યા ને એ હવે કરી દઈ, આ પલમાં કરી દઈ. કારણ કે પાછળની પળ આવશે નહીં આવે કોઈને નથી ખબર. એના માટે આ બોનસ એક શ્વાસ આપી દીધું છે, અને આ શ્વાસમાં આપણે કરી લઈએ તો આ જે સમય મળ્યો ને એ સમયનો સદુપયોગ કર્યો નહીં. એટલે કોઈ સુંદર સાથ ભેગા થયા નહીં, કોઈએ ચર્ચા ચાલુ રાખી નહીં. હવે યાદ આવી રહ્યું છે ત્યાં અમે શું કરી દીધું. એટલે શું છે, બધા સુંદર સાથને શરમ આવવા લાગી કે અમે આત્મિક સંબંધ ખોઈ બેઠા, ભૂલી બેઠા. જાન ધામ अपने પરમધામનો આપણો સુંદર સાથની નિસ્બત છે, પરમધામનો નાતો છે, એ બધું ભૂલી બેઠા. જ્યાદા કિયા દિન કો એહિયાને ઇસ્થામ. હવે મહારાજ ઠાકોરજી દ્વારા આ બધું થઈ રહ્યું છે, બધા એક થઈ રહ્યા છે. કારણ કે બિહારીજીને ગાદી પર બેસાડવાની વાત ભલે બાલબાઈજીએ કરી છે, પણ બધું જ અરેન્જમેન્ટ કોણે કર્યું છે? એ બધું મહારાજ ઠાકોરજીએ કર્યું છે. મહારાજ ઠાકોરજી બધાને ચિઠ્ઠી લખીને નિમંત્રણ આપ્યું છે કે આજનો દિવસ બહુ જ શુભ પ્રસંગ છે, બધા સુંદર સાચી આવજો, તમને ખૂબ ખૂબ આમંત્રણ છે, ભાવભર્યું આમંત્રણ છે, આવજો. જે રીતે કીધું બધા સુંદર સાથ આવ્યા. જેવો મેળાવડો થયો ને, આ રસોઈ ઉત્સવ થયો, આનંદ ઉમંગની લહેરો ઉમડી ગઈ છે ને, એનાથી હવે દેવચંદ્રજીનો જે સમય હતો ને યાદ આવી રહ્યો છે. હવે બધાને શરમ આવી ગઈ કે અમે પરમધામનો નાતો જે ધણીએ બતાવ્યો ભૂલી બેઠા, એ રાહ ભૂલી બેઠા. અને આ રાહ યાદ અપાવી છે મહારાજ ઠાકોરજીએ. જે અવસરની શોધમાં દેવચંદ્રજી રહેતા હતા ને કે હું શું કરું કે મારા સુંદર સાથને સુખો મળે. અહીંયા હવે મહારાજ ઠાકોરજીના દિલમાં એ યુગલ સ્વરૂપ બેઠા છે, અને એ પોતે પણ હવે એ જ વિચારી રહ્યા છે જે દેવચંદ્રજી વિચારતા હતા.
મહેરા ઠાકોરજીના દિલમાં પણ એ જ ચાલી રહ્યું છે. મારા સુંદર સાથ માટે શું કરું એવું કે એમને સુખો મળે, કોઈ આ રાહથી ભટકે નહીં, કોઈ માયાના ભાવમાં વહી જાય નહીં. એટલા માટે આ બધું કરી રહ્યા છે. જેવું કર્યું ને બધા સુંદર સાથને યાદ આવવા લાગ્યું છે. હવે શું કહે છે, જ્યાદા કિયા દિન કો એહિયાને ઇસ્થાન. અહીંયા આગળ કુરાનની એક સાક્ષી આપણને આપી રહ્યા છે, કુરાનની વાત સમજાવી રહ્યા છે. એહિયા નામક એક પૈગંબર હતા, એમના પિતા હતા જીકરિયા. તો જીકરિયા હતા ને એ પણ પૈગંબર હતા. એમણે એક રાહ ચલાવી ખુદાની, બરાબર. તે ખુદાની જે રાહ ચાલી ને એ રાહ પર આગળ ચાલનારું કોઈ મતલબ એમના વારસાઈમાં કોઈ હતું નહીં. એટલે એમણે શું કર્યું, ખુદા પાસે એક પુત્ર માંગ્યો, એવો પુત્ર કે જે આગળ જઈને આ એમની ખુદાની રાહ જે ચલાવી રહ્યા છે ને એ ધર્મની રાહને આગળ વધારે. એટલે ખુદાએ એમને એક નજરી પુત્ર આપ્યો. એ કોણ છે? એહિયા. અને આ એહિયાએ એમની જે જીકરિયાની જે રાહ હતી, ખુદાની રાહ, એ રાહ આગળ વધારી એમના ગયા પછી. અહીંયા આગળ પણ આ જ પ્રસંગ જે છે ને એ અહીંયા આગળ મેચ થઈ રહ્યો છે. એટલે આગળ આ સાક્ષી આપી રહ્યા છે કે એ જીકરિયા કોણ છે? ધણી દેવચંદ્ર છે. અને એહિયા કોણ છે? મહેરાજ ઠાકોરજી. મહેરાજ ઠાકોરજી કોણ છે? નજરી પુત્ર. બિહારીજી કોણ છે? નસલી પુત્ર. એટલે હવે માંગ્યા નથી અહીંયા આગળ, આ જસ્ટ ખાલી ઉદાહરણ આપીને પ્રસંગ બતાવી રહ્યું છે કે જેવી રીતે કુરાનમાં લખવામાં આવ્યું છે ને એ રીતે અહીંયા આગળ થઈ રહ્યું છે. આ સાક્ષી છે કે જેવી રીતે દેવચંદ્રજીની અત્યારે રાહ ચલાવનારું કોઈ નથી ને, મહેરાજ ઠાકોરજી એક આવ્યા છે અને એમણે એમની રાહને આગળ ચલાવી છે. એવી જ રીતે આગળ કુરાનમાં જીકરિયા થઈ ગયા અને એમના નજરી પુત્ર જે છે એમણે એહિયાએ આ કામ, ઇસ્લામનું ધર્મનું કામ આગળ વધાર્યું. એવી જ રીતે આગળ મહેરાજ ઠાકોરજી પણ કરી રહ્યા છે. જ્યાદા કિયા દિન કો, જ્યાદા કિયા દિન કો એહિયાને ઇસ્લામ. એમણે શું કર્યું છે? આ દિન એટલે કે ધર્મને જ્યાદા કિયા એટલે કે વધારે મહત્વ આપ્યું. આ દિનને, આ ધર્મને જેમણે એટલું મહત્વ આપ્યું છે ને કે હવે આ જ રાહ પર ચાલવાનું છે, આનાથી બીજી કોઈ રાહ પકડવાની નથી. એહિયાને ઇસ્લામ એ સમય એહિયાએ કર્યું હતું, અત્યારે મહેરાજ ઠાકોરજી આ કરી રહ્યા છે. સાત કી સુરત ફેરે, કે બધા સુંદર સાતની સુરત ફેરવી દીધી છે. માયામાં હતા ને, માયાથી હટાવીને પરમધામ તરફ લગાવી રહ્યા છે. લગાઈ લઈ ઇસ્લામ, ઇસ્લામ પરમધામ તરફ. આ નિજાનંદની આપણી જે રાહ છે ને એ રાહ પર ચલાવી રહ્યા છે. બધા સુંદર સાથને ચલાવી રહ્યા છે, એક સાથે કરી. કોઈ અલગ રહી જાય નહીં, કોઈ છૂટું પડી જાય નહીં. એટલે બધા સુંદર સાથને એક સાથે લાવીને હવે જે દેવચંદ્રજીએ રાહ ચલાવી હતી ને એ રાહ પર બધાને ચલાવી રહ્યા છે. આગે સબકે શ્રી મહારાજ બેઠે ચર્ચા સુનને કો. હવે બિહારીજીની ચર્ચા કોઈ એટલું લૌકિક વાતો થતી હતી ને એટલે કોઈ એટલું બહુ સાંભળતું નતું. એટલે બધા સુંદર સાથને બિહારીજીની ચર્ચામાં બેસાડવા માટે, એમની ચર્ચા સાંભળવા માટે શું કરે છે? તો આગે સબકે શ્રી મહારાજ, મહેરાજ ઠાકોરજી બધાથી આગળ આવીને સૌથી પહેલા બેસે. બેઠે ચર્ચા સુનને કો. બિહારીજી જે ચર્ચા કરી રહ્યા છે ને એ ચર્ચા સાંભળવા માટે અહીંયા આગળ સૌથી પહેલા મહેરાજ ઠાકોરજી આગળ આવીને બેસે છે અને એમનું જોઈને બધા સુંદર સાથ પછી બેસે છે. આગળ પણ કીધું હતું ને બાલબાઈજીને કે બિહારીજીને જો હું પ્રણામ કરીશ ને સૌથી પહેલા તો બધા સુંદર સાથ પર પ્રણામ કરશે. આ એ જ વાત થઈ રહી છે કે એ ચર્ચામાં બેસે છે ને તો બધા સુંદર સાથ પણ ચર્ચામાં બેસે છે. કોઈ છોડી શકે નહીં. મહેરાજ ઠાકોરજી તો એટલા પ્રેમાળ છે કે એમની સરસ રાહ છે ને, એમના વચનો એટલા મીઠા છે ને કોઈ ના પાડી જ ન શકે ને. આ મીઠાશ શેની છે? પ્રેમની છે, ઇશ્કની છે, એ નિર્મળતાની છે. જે મહેરાજ ઠાકોરજીનું દિલ છે ને એ નિર્મળતા લઈ બેઠું છે. કારણ કે અવગુણો શોધવા માટે પણ આગળ કેટલું તો કર્યું, ત્યારે તો એ નિર્મળતા આવી છે. ત્યારે દેવચંદ્રજી જે સુખો આપ્યા છે ને, જે વચનો આપ્યા છે ને, વચનોને ગ્રહણ કર્યા છે ત્યારે આ નિર્મળતા આવી છે. એટલો પ્રેમ દિલમાં આવ્યો છે.
એટલે મહેરાજ ઠાકોરજીની વાતને કોઈ ના પાડી શકતું નથી. એટલે સૌથી પહેલા મહેરાજ ઠાકોરજી આવીને બેસે ને એમનું જોઈને બધા સુંદર સાથ પણ આવે. સબો ખંડની કર સમજાવી ઇન સાથ કેમો. અને કોઈ સુંદર સાથ આવવાની ના પાડે ને કે ના બિહારીજી તો બહુ લૌકિક વાતો કરે, જાહેરની વાતો કરે છે, મજા નહીં આવતી, કંટાળો આવે છે, બગાસા આવી જાય. તો આવી વાત જયારે થાય ને મહેરાજ ઠાકોરજી શું કરે, ખંડની કરીને સમજાવે છે, ખંડની કરીને વાત કરે છે. ખંડનીના વચનો એટલે એવા જોરદાર ને કે ચોટ લાગી જાય સીધી. આ ખંડનીના વચનો સંભળાવી રહ્યા છે મહેરાજ ઠાકોરજી એ સુંદર સાથ કે જે આ રીતે આળસ કરે છે બિહારીજીના ચર્ચામાં આવવા માટે. જેને નથી ગમતી ને એમના કે ધામધણી તરીકે બેસાડ્યા છે અને ધામધણી તરીકે બેસાડીને એમને ગાદી અભિષેક કરીને હવે એમને માન ના આપે તો પછી આપણી સુંદર સાથની રહેણી શું? કેવી રીતે આપણે સુંદર સાથ કહેવાઈએ છે? અત્યારે બિહારીજી સદગુરુ મહારાજની ગાદી પર વિરાજમાન છે. તો જોઈએ એમના દિલમાં સદગુરુ મહારાજની બેઠકને બધા સુંદર સાથને સમજાવી કે એક થઈને ચાલવાનું છે. પણ એક ક્યારે થઈશું? જ્યારે બિહારીજી સાથે જોડાઈશું, એમના દિલમાં બેઠેલા ધામધણીને જાણીશું, પહેચાનીશું. એમના દિલમાં સદગુરુ મહારાજની બેઠક થઈ છે એને જોઈશું, ત્યારે તો સુખ મળશે. બધી ખંડની કરીને વાતો કહી રહ્યા છે, સમજાવી રહ્યા છે, ઉપરથી પ્રેમથી પણ સમજાવી રહ્યા છે. ચર્ચા કી ચર્ચા કરે એકાંત એક ઠોર. તો પણ સુંદર સાથને મજા ના આવે ને એટલે એમના માટે શું કરે છે? તો ચર્ચાની પણ ચર્ચા કરે છે. એટલે બિહારીજી જે ચર્ચા કરે છે ને એ ચર્ચા સુંદર સાથને બહુ ગમતી નથી. એટલે 2 ટાઈમની એમની ચર્ચા થાય છે, સવારે અને સાંજે. તો 2 ટાઈમની ચર્ચાથી વચ્ચેથી એક સમય કાઢે છે અને એ સમયમાં મહેરાજ ઠાકોરજી એક બેઠક કરે છે પોતાની આસપાસ. બધા સુંદર સાથની વચ્ચે બેસી જાય. આપણે નહીં બધા સુંદર સાથ ટોળું વળીને બેસી જતા જ્યારે એક સાથે હોઈએ ત્યારે, સમૂહમાં હોઈએ ત્યારે. એવી જ રીતે અહીંયા આગળ પણ બધા સુંદર સાથ ચર્ચા પછી, બિહારીજીની ચર્ચા પછી એક સારો સમય જોઈને બધા ટોળું વળીને મહેરાજ ઠાકોરજી પાસે બેસી જાય અને મહેરાજ ઠાકોરજી વચ્ચે બેસીને ચર્ચા કરી રહ્યા છે. ચર્ચાની પણ ચર્ચા. કોની ચર્ચાની ચર્ચા? બિહારીજીની ચર્ચાની ચર્ચા નહીં. બિહારીજી તો લૌકિક વાતો કરી રહ્યા છે, જાહેરી વાતો કરી રહ્યા છે. એમની ચર્ચાની ચર્ચા શું કરવી? ધણી દેવચંદ્રજી જે ચર્ચા કરતા હતા ને એ ચર્ચાની ચર્ચા કરે છે. આ ચર્ચાની ચર્ચાનો શબ્દ જે છે ને બીજી વાર આવ્યો છે સુંદર સાથ. આગળ આવી ગયો એક વાર. ક્યારે? જ્યારે મહેરાજ ઠાકોરજી પોતાના અવગુણો શોધી રહ્યા હતા, પોતાની એ કરી રહ્યા હતા ને, એમને પરમધામ કેમ નથી દેખાતું, કે ધણી દેવચંદ્રજીને દેખાય છે, મને નથી દેખાતું. જ્યારે આ વાત એમના દિલમાં આવી હતી ને ત્યારે એ બહુ જ પ્રેમથી નિષ્ઠા બંધ થઈને ધણી દેવચંદ્રજીના વચનોને સાંભળતા અને ગ્રહણ કરતા. ત્યારે જ્યારે ગોરધનભાઈનું અવસાન થયું ને એના પછીની વાત છે, જ્યારે અવગુણો શોધતા હતા ત્યારની વાત છે. ત્યારે કીધું, આપણે જોયું આપણે કે દેવચંદ્રજી જે ચર્ચા કરે છે ચર્ચાની ચર્ચા મહેરાજ ઠાકોરજી બધા સુંદર સાથ વચ્ચે પણ કરે છે. અત્યારે તો દેવચંદ્રજીનું તન હાજર નથી, તો અત્યારે તો એ ચર્ચાની ચર્ચા કરીને બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે બધા સુંદર સાથને. એ સુખ આપી રહ્યા છે જે બિહારીજીની ચર્ચામાં મળતું નથી. એ બધી વાતો અહીંયા આગળ સમજાવી રહ્યા છે. એટલે શું કહે છે? ચર્ચા કી ચર્ચા કરે એકાંત એક ઠોર. બધા સુંદર સાથને લઈને બેસીને સમૂહમાં એક જગ્યા પર બેસીને ચર્ચાની ચર્ચા કરીને બધા સુંદર સાથને એકાંતમાં આ સુખ આપી રહ્યા છે. ધામ ધણી સાથ બિના ના દેખાવે ઓર. કોની હિંમત છે એ પરમધામની વાતો, ધામધણીની વાતો, ધણીના સુખોની વાતો ધામધણી સિવાય બીજું કોઈ કરી શકે? ક્યારેય ના કરી શકે. આ ચર્ચા જે કરે છે આપણે ક્યારેય એવું ના માનું કે આ હું કરું છું. ના, મારાથી તો થતું જ નથી. બધું ધામધણી કરી રહ્યા છે. કેમ? કારણ કે ધણી મેં તો સુતી નીંદ મેં, હું તો નીંદમાં છું. કેવી રીતે કરી શકું છું? કશું જ. તમે બેઠે હો જાગ્રત, માત્ર તમે જ તો જાગ્રત છો. તો જે જાગ્રત હોય એ જ તો જગાડી શકે છે સુતેલાઓને. તો સુંદર સાથ વચ્ચે ચર્ચા પણ કોણ કરી શકે છે? જગાવનારી.
આજ ધણી જ કરી શકે છે, બીજું કોઈ કરી શકતું નથી. ધણીનો હુકમ કરાવી રહ્યો છે આ બધું. ધણી જાતે જ આ બધા તનમાં બેસીને સુંદર સાતના દિલમાં બેસીને કરી રહ્યા છે. અને અત્યારે મહેરાજ ઠાકોરજીના દિલમાં બેસીને ધણી જ આ વાતો કરી રહ્યા છે. તો ધામધની સાથ વિના, ધામધણી અને સુંદર સાથ વગર બીજા કોઈની હિંમત નથી ના દેખાવે ઓરે કે પરમધામની રાહ બતાવી શકે, પરમધામની વાત કરી શકે, ધામધણીની વાત કરી શકે. એકમાત્ર સુંદર સાથ અને એકમાત્ર ધણી આજ માત્ર પરમધામની વાત કરી શકે છે. બીજા કોઈની હિંમત થતી નથી, કોઈ કરી શકતું નથી. કારણ કે બુદ્ધિમાં પણ આવું જોઈએ, સમજ પણ પડવી જોઈએ ને. સમજ જ નથી પડતી તો પછી વાત કેવી રીતે કરી શકાય છે? અને અત્યારનો સમય તો સુંદર સાથી એવો છે ને કે ના કહેવાની વાત છે, પણ તો પણ સમજવા માટે કહીએ છીએ કે આપણે જે ચર્ચા કરી રહ્યા છે, આપણે જે સાંભળી રહ્યા છે, આપણે જે માની રહ્યા છે ને, એ બધી વાતો કેવી રીતે માનીએ છીએ? સાંભળેલી વાતો. એટલે હું કહું, તમે સાંભળી અને એને માની લીધી. પણ કહેલી વાત કેટલી સાચી છે ને એ ત્યારે ખબર પડે જ્યારે આપણે જાતે મંથન કરીએ. એટલે એવું નહીં કે જે કહે છે એ હંમેશા બધું સાચું. આ ધણી બોલાવી રહ્યા છે, વાત સાચી છે, પણ સાથે સાથે જોડે જીવ પણ બેઠો છે. આ જીવ પર બેસેલી આત્મ છે ને, એ એના દ્વારા બધું બોલાવી રહ્યા. તો જીવ પણ બેઠો છે ને, તો જીવ તો બેસે તો પછી દજ્જાલ પણ પોતાનું કામ કરે. એટલે ક્યાંક ને ક્યાંક ભૂલ પડી જાય, ક્યાંક ને કંઈક વાત અલગ થઈ જાય, તો એને સમજવી કેવી રીતે? તો જ્યારે પોતે જાતે મંથન કરીને ત્યારે સમજ પડે. બાકી સંભળાવેલી વાતો તો બધા કહી દે કે આ વાત સાચી, એટલે એને માની લેવી નહીં. માનવી કઈ વાત? જે માટે દિલ સાક્ષી પૂરે ને એ વાત માનવી. અને દિલ સાક્ષી ક્યારે પૂરે? જ્યારે પોતે જાતે કરીએ ને ત્યારે. બાકી દિલ સાક્ષી પૂરે નહીં. દેવચંદ્રજીની વાતમાં આપણે જોયું ને કે જ્યારે દેવચંદ્રજી હરદાસજીની પાસે આવ્યા ત્યારે દિલે સાક્ષી પૂરી એમને જોઈને કે આ પ્રેમની જે રાહ ચાલી રહ્યા છે ને એ સખી ભાવથી, એ ભાવ જોઈને એમના દિલે સાક્ષી પૂરી. એવી સાક્ષી પૂરી ને કે પછી એમનાથી જુદા થઈ શક્યા નહીં. હરદાસજી પાસે ને પાસે રહ્યા, પછી એમની સેવા કરી, અને સાથે સાથે પછી નવતનપુરીમાં કેટલી લીલા પણ થઈ. એ બાલ મુકુંદ બાકી વિહારી મૂર્તિઓની લીલા એ પણ આપણે જોયું. ક્યારે થયું? હરદાસજી પર એમની ભાવ, એમની ભક્તિ કે પછી એમની સેવા જોઈને જે દિલમાં સાક્ષી બોલાય ને એ પ્રમાણે એમણે કામ કર્યું, એ પ્રમાણે એ ચાલ્યા છે. દિલે સાક્ષી ક્યારે પૂરી? જ્યારે આગળ પોતે આટલું બધું જોઈને આવ્યા છે ને ત્યારે દિલે સાક્ષી પૂરી છે કે હા આ હવે સાચું મળ્યું છે. આટલા બધાને ગુરુઓને મળી ગયો છે પણ એક પણ વાર દિલે સાક્ષી નથી પૂરી. પણ આ હરદાસજી એક એવા ગુરુ મળ્યા છે ને કે જેમની ભાવ, ભક્તિ, એમનો પ્રેમ જોઈને દિલે સાક્ષી પૂરી દીધી કે આ પ્રેમની રાહ જે છે ને એકદમ સાચી છે. તો જ્યારે જાતે કરીએ ને ત્યારે સાક્ષી પુરાય છે ને સાચી. તો જાતે મંથન કરીએ. કોઈની કહેલી વાત કેટલી સાચી છે ને એ આપણે જાતે ધણીની વાણીથી જોઈએ કે કેટલી ધણીની વાણી કહી રહી છે અને કેટલી એ સુંદર સાથની વાત છે. ગમે તે સુંદર સાથ, હું પણ એમમાં આવી જાઉં કે જે કંઈ પણ મુખેથી બોલાતું એને એમને ના માની લઉં. એને હંમેશા વાણીથી, ધણીના વચનોથી, કારણ કે ધણીના વચનો સિવાય આ બ્રહ્માંડમાં કશું જ સત્ય નથી, બધું જ જૂઠું છે, કશું જ સત્ય નથી. હવે મારી બુદ્ધિ પણ બોલાતી હોય પણ ધણીના વચનોમાં ક્યારેય પણ કોઈ પણ ઓછપ આવે નહીં, ક્યારેય પણ કોઈ પણ શંકા આવે નહીં. એટલે ગમે તે વાતની સાક્ષી લેવી હોય ને ધણીના વચનોથી લેવી, ત્યારે દિલ સાક્ષી પૂરી. હા આ વાત સાચી. અહીંયા આગળ આજ કરી રહ્યા છે સુંદર સાથી. બિહારીજીની વાત થઈ રહી છે ને, એમની ચર્ચા થઈ રહી છે ને, કોઈ દિલમાં સાક્ષી નથી આવતી સુંદર સાથી. પણ મહેરાજ ઠાકોરજી પછી એકાંતમાં બેસીને જે ચર્ચા કરી રહ્યા છે ને બધા સુંદર સાધના દિલ સાક્ષી પૂરી રહ્યા છે કે આ તો દેવચંદ્રજી જેવી જ ચર્ચા થઈ રહી છે, એ જ સુખો આપી રહ્યા છે મહેરાજ ઠાકોરજી, કોઈ અલગ નથી. બિહારીજીની વાતો તો લૌકિક પડી જાય છે
પણ મહેરાજ ઠાકોરજીની વાતો, એમની ચર્ચાની ચર્ચા કંઈક અલગ જ સુખ આપે છે, પરમધામના સુખ આપે છે. અને પરમધામની સખી બ્રહ્મ સૃષ્ટિ અને ધામધાણી સિવાય બીજું કોઈ કરી શકતું નથી. આ વાત આપણે સમજીએ આ વાતને સુંદરસાજી તે ધણી આગળ આપણને સમજાવી રહ્યા છે. યો નિત્યાની ચર્ચા કરતે ખુલી આંકડી અંતર જામી. યો નિત્યાની ચર્ચા કરતે, નિત્ય રોજ ચર્ચા થઈ રહી છે. જ્યારથી ગાદીભિષેક કર્યો છે ને ત્યારથી લઈને અત્યારના સમય સુધી, એટલે કે મહેરાજ ઠાકોરજી ચર્ચા કરી રહ્યા છે ને એ સમય સુધી રોજે રોજ બિહારીજીની ચર્ચા પછી ક્યાંક એકાંતમાં એક જગ્યાએ બેસીને બધા સુંદર સાથની સાથે મહેરાજ ઠાકોરજી ચર્ચા કરી રહ્યા છે. એ ચર્ચાની ચર્ચા કરીને અખંડના સુખો આપી રહ્યા છે, જે દેવચંદ્રજી આપતા હતા, સદગુરુ મહારાજ આપતા હતા. એટલે મહેરાજ ઠાકોરજી જેમ જેમ વાત કરે છે એમ એમ એમના દિલની આંકડીઓ ખુલતી ગઈ છે. આંકડીઓ ખુલવી એટલે જે વાતોની જે આપણી સાક્ષીઓ આપી છે ને શાસ્ત્રોમાં, સાથે સાથે બીજા બધે જ ગમે તે શાસ્ત્ર, હિન્દુ કે મુસલમાનનું કે કુરાનનું કે જે કંઈ પણ, તો આ બધા જ શાસ્ત્રોમાં જે વાત કરવામાં આવી છે ને આ બધી વાત કોની છે? આપણી વાતો છે, બ્રહ્મ સૃષ્ટિની વાત છે, મોમીનની વાત છે. તો જેમ જેમ ચર્ચામાં આ વાતો આવતી જાય છે ને એમ એમ મહેરાજ ઠાકોરજીના દિલની આંકડીઓ ખુલતી જાય છે, એમને બધી પહેચાન થતી જાય છે. જેમ જેમ જગાડી રહ્યા છે ને એમ એમ પોતે જાગી રહ્યા છે. હંમેશા સુંદરસાજી એવું ના સમજવું કે હા નો ડાઉટ સાચી વાત છે કે જ્યાં સુધી આપણે ના જાગીએ ને ત્યાં સુધી બીજાને જગાડી શકતા નથી. એટલે આપણું જાગવું સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ છે. પણ એવું પણ ના માની લેવું કે હવે આપણે જાગી ગયા હવે બીજાને જગાડીએ. આપણી જાગૃતિ છે ને એ ક્યારેય પણ પૂર્ણ થતી નથી કે હા બસ હવે આપણે જાગી ગયા, હવે આપણે જાગવાની જરૂર નથી, પૂર્ણ થઈ ગયું હવે જાગવાનું. ક્યારે એવું ના માને. જેમ જેમ બધાની જાગણી આપણા દ્વારા થતી જાય ને ધણીના હુકમથી, એમ એમ શું થશે આપણી પોતાની પણ જાગણી થતી જાય છે. જાગો અને જગાવો બંને એક સાથે કાર્ય કરે છે. એવું નહીં કે પહેલા જાગી ગયા અને પછી જગાડીએ, જાગવાનું પૂરું થઈ જાય પછી જગાડવાની વાત આવે, એ નથી. હા નો ડાઉટ આપણને જે સુખ મળે છે એ બધાને આપવા, પણ એમાં વાત અલગ આવે છે કે વાત શું છે જાગવાની, કે જાગી ગયા પછી જ કરવું એ વાત નથી કે આપણે પૂર્ણ રીતે જાગી ગયા હવે જાગણી કરીએ. આ પૂર્ણ રીતેની જાગણી તો થતી જ નથી. જેમ જેમ બધાને જગાડતા જઈશું, જેમ જેમ આપણા મુખ્યથી વચનો નીકળતા જાય ને એમ આપણી પોતાની પણ જાગણી થતી જાય છે. અહીંયા પણ એ જ વાત છે. મહેરાજ ઠાકોરજી ચર્ચાની ચર્ચા કરી રહ્યા છે, પણ આ ચર્ચાની ચર્ચા કરતા કરતા એ સુંદર સાથને તો સમજાવી રહ્યા છે, પણ પોતે પણ ઘણું બધું સમજી રહ્યા છે. એમના દિલમાં યુગલ સ્વરૂપની હવે બેઠક થઈ છે. એટલે યુગલ સ્વરૂપની બેઠક થઈ તેમના દિલમાં જે કંઈ પણ રહસ્ય નતા ખુલતા ને એ બધા રહસ્યો હવે ખુલવા લાગ્યા છે. બધી વાતોની પહેચાન થવા લાગી છે. જે વાત કરતા હતા ને મને પરમધામ નથી દેખાતું, તમને દેખાય છે પણ મને દેખાતું નથી, હવે બધું સમજ આવવા લાગી છે, હવે બધું દેખાવા લાગ્યું છે. શું કીધું? સબ આઈ દિલ મેં, બધી વાતો બધી પહેચાન ધીરે ધીરે જેમ જેમ સુંદર સાતની વચ્ચે ખુલી રહ્યા છે ને એમ એમના દિલમાં પણ ખુલી રહી છે. ખુશબોઈ ઇસ્લામી, ત્યારે સબ આઈ દિલ મેં, શું આવ્યું બધું દિલમાં? સબ આઈ, શું બધું દિલમાં આવ્યું? તો ખુશબોઈ ઇસ્લામી, આપણા ધર્મની, નિજાનંદ સંપ્રદાયની જેટલી પણ પહેચાન છે ને એ દિલમાં આવતી ગઈ. ખુશ્બુની વાત છે આપણે આગળ પણ કરી હતી. ખુશ્બુ એટલે શું? પહેચાન, ઓળખાણ. કે એક સ્વાદ હોય અને એક ખુશ્બુ હોય. સ્વાદ રસ પછી મળે, સૌથી પહેલી ખુશ્બુ આવે. આપણા ઘરમાં કઈ ખાવાનું બનતું હોય તો શું થાય, જેમ વઘાર મુકાય એમ મસ્ત ખુશ્બુ ફેલાય. આજુબાજુ વાળા પણ પૂછે શું બનાવ્યું છે આજે ઘરમાં, એટલી સરસ ખુશ્બુ આવે છે. સુગંધી આવીને એનાથી પહેચાન થાય છે આ કંઈક બની રહ્યું છે મસ્ત મજાનું. પછી રસ આવે, આ હા ખાવું છે હવે,
ખુશ્બુ તો આટલી સરસ આવે છે, હવે ખાવું છે. ખુશ્બુથી શું થઈ? પહેચાન થઈ. આ કઈક મસ્ત વેરાયટી છે, વાનગી છે, અને પછી એને ખાવાની ઈચ્છા થઈ. અહીંયા પણ એ જ વાત છે. ખુશ્બુ આવી રહી છે ઇસ્લામી પરમધામની વાતોની. આજે કરી રહ્યા છે ને ચર્ચા, એમાં ખુશ્બુ આવી રહી છે, બધી પહેચાન થઈ રહી છે, આંકડીઓ ખુલી રહી છે, એ રહસ્ય બધા ખુલી રહ્યા છે. આ ખુશ્બુ આવી છે, આ ઓળખાણ થવી છે, આ પહેચાન થવી છે. જેમ 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 આગળ વધતા જઈશું ને એમ એમ પહેચાન વધતી જશે. એમણે એવું નથી વિચાર્યું કે ચર્ચા હું કેમ નહીં કરી શકું, હું હજી પોતે જાગૃત નથી, કેવી રીતે કરી શકું. શું વિચાર? મને જે સુખ મળ્યું છે, જેટલું પણ મળ્યું છે, એ મારા સુંદર સાથને આપું. ધીમે 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 આપી રહ્યા છે, અને એ ધીમે ધીમે આપતા આપતા એમનું પોતાનું પણ ખુલી રહ્યું છે ઘણું બધું. એટલે અહીંયા શું કીધું? સબ આઈ દિલ में खुशबोए ઇસ્લામી પરમધામની જે રાહ ચાલ્યા છે ને, એ રાહની પહેચાન હવે ધીમે ધીમે થવા લાગી છે. અક્ષર અક્ષર અક્ષરાતીત પરમધામની બધી વાતો હવે ખુલી રહી છે. હમ તો હે ધામ में, ખબર પડી ગઈ, પહેચાન થઈ ગઈ. હમ તો હે ધામ में. દેવચંદ્રજી વખતે પણ પહેચાન થઈ હતી વાતોથી, એ વચનોથી. પણ કેવી થઈ હતી? થોડી ઘણી થઈ એટલે પાછા સુઈ ગયા. હવે પોતે કરી રહ્યા છે ને, એટલે પોતાના દ્વારા આ જાગણી, આ આપણી જાગણી યાત્રા છે, નિજ યાત્રા છે. જ્યાં સુધી પોતે જાતે નહીં ચાલીએ ને ત્યાં સુધી ખબર પડશે નહીં. સાંભળેલું માની લઈશું, પણ જાતે મંથન કર્યું નથી તો જે ખોટું હશે ને એ પણ માની લઈશું. આ વાત છે સુંદર સાચી. મહેરાજ ઠાકોરજી જાતે કરી રહ્યા છે ને, એમના દિલમાં બધી વાતો પોતાને ખુલી ગઈ છે. બધાની રાહ બતાવી રહ્યા છે. અત્યારે ધામધાણી તરીકે મહેરાજ ઠાકોરજી નથી બેઠા. હા, યુગલ સ્વરૂપની બેઠક જરૂર થઈ ગઈ છે, પણ ખુલ્યું નથી, જાહેર થયું નથી. એ તો હપ્સામાં થશે. એટલે હજી તો મહેરાજ ઠાકોરજી જ છે. હજી શ્રીજી, શ્રી પ્રાણનાથજી નથી બન્યા. હજી પાંચે શક્તિઓ બેસીને મહામતી નથી બન્યા. હજી તો વાર છે. એટલે અત્યારે તો કોણ છે? મહેરાજ ઠાકોર છે. તો ખુલી કોને રહ્યું છે? મહેરાજ ઠાકોરજી, ઇન્દ્રાવતીજી. જે વાતો એમને નથી ખુલી રહી ને, એ વાતો હવે ખુલી રહી છે. ક્યારે? જ્યારે પોતે આ રાહ પર ચાલ્યા છે ને, ત્યારે. આ નિજ યાત્રા છે. ધણીના વચનો જેમ જેમ એ પોતે લઈ રહ્યા છે ને, એમ એમ એમને બધી વાતો ખુલી ગઈ. એટલે હમ તો હે ધામ में, એટલે એમને દ્રઢ થઈ ગયું, નિશ્ચિત થઈ ગયું કે આપણે તો પરમધામમાં રહી રહ્યા છીએ. અસલમાં તો અહીંયા આવ્યા જ નથી, નજર આવી છે આપણી, સુરતા આવી છે. આ શું છે? ખેલ છે. અને ખેલમાં આપણી નજર આવી છે. અસલ તન આપણા પરમધામમાં છે. એટલે આપણે અહીંયા આગળ આવ્યા નથી, અને આવ્યા પણ છે. એક ખેલ હૈ રંજ, એક ખેલ નહીં રંજક. આ ખેલ તો શું છે? અસ્તિત્વ વિહીન છે, નશ્વર છે. પલભર માત્રનું તો મન, આ પલભરનો પણ નથી આ ખેલ. એવો છે, એનું અસ્તિત્વ નથી. હમણાં બન્યું ને હમણાં પૂરું થઈ જશે. એક પલની અંદર આખું બ્રહ્માંડ પોતાની આયુ સમાપ્ત કરીને ફૂલ વારમાં પૂરું થઈ જાય છે. આ છે અક્ષરબ્રહ્મની લીલા. અત્યાર સુધી ખબર નથી, હવે પહેચાન થઈ રહી છે, ખુશ્બુ આવી રહી છે. આ પહેચાન થઈ રહી છે. ધીમે ધીમે આંકડીઓ બધી ખુલી રહી છે. અક્ષર બ્રહ્માની વાત એ ખેલ નહીં રંજક, પલ માત્રનો પણ આ ખેલ નથી. એના પહેલા જ ઉડી જશે પાણીનો પરપોટો. જૈસે જલ બતાશા, વાણીમાં કીધું છે. આ ખેલને કેવો કીધો છે? જૈસે જલ બતાશા, જળ પાણી, એમાં થતો પરપોટો, એ પરપોટા જેવું છે આ ખેલ. રંજક માત્ર પણ નથી, એનું કોઈ અસ્તિત્વ નથી. અને આપણે અહીંયા આગળ આવ્યા નથી. કેમ? કારણ કે આપણા અસલ તન તો પરમધામમાં બેઠેલા છે. હમ સહેરગ સે નજીક, આપણે તો સહેરગથી નજીક છીએ, પરમધામથી નજીક છીએ. એવું નામ માની લેવું કે પરમધામથી ખેલમાં આવ્યા એટલે પરમધામથી દૂર થઈ ગયા છે. આ આંકડી ખુલી છે.
આ વાતની પહેચાન થઈ છે કે આપણે તો પરમધામથી ક્યારેય છૂટા જ નથી પડ્યા. આપણી વચ્ચે તો જુદાઈ આવી જ નથી શકતી, ક્યારેય પણ નથી આવતી. ધણી શું કે છે, હું તો સ્વપ્નમાં પણ તમને જુદા ના કરી શકું મારી સખીઓ, ના તમારાથી હું જુદા થઈ શકું છું, ક્યારેય અલગ નથી થઈ શકતો, સ્વપ્નમાં પણ નથી થઈ શકતો. અને સ્વપ્ન શું છે? આ બ્રહ્માંડ. એ અખંડમાં તો નથી થઈ શકતા, આ સ્વપ્નમાં પણ થઈ શકતા નથી. આ ધણીનું એક દિલ છે, આ ધણી સાથે આપણી નિસ્બત છે, જે ક્યારેય ધણી આપણાથી છોડી શકતા નથી, તોડી શકતા નથી. એટલે શું કહે છે? હમ તો સહેરક સે નજીક, આપણે તો પરમધામમાં બેઠા છે, સહેરક થી પણ નજીક બેઠા છે. બેઠે આગે હક, કોની આગળ બેઠા છીએ? બેઠે આગે હક, પરમધામમાં ધામ ધણીના સમસ્ત આપણે એમની સામે બેઠેલા છે. એક એક સખીઓ આપણે એમની સામે બેઠેલી છે, કોઈ અલગ નથી. એટલે આ જુદાઈનો જે ખેલ દેખાઈ રહ્યો છે એ પણ કેવો છે? રંજક માત્ર છે, થોડો ઘણો છે, જે માત્ર દેખાઈ રહ્યો છે, અસલમાં છે એનું કોઈ અસ્તિત્વ જ નથી ને. તો અસલ કઈથી હોય? જેનું અસ્તિત્વ હોય એ અસલ કહેવાય, પણ જેનું અસ્તિત્વ જ નથી એ તો કેવું છે? નશ્વર છે. તો આ ખેલ કેવો કયો? નશ્વર છે. અસલ શું છે? એકમાત્ર પરમધામ, જ્યાં આપણા તન બેઠેલા છે. આપણા તન એ હક ધણીના સામે બેઠેલા છે, એની સામે નજરોમાં નજર નાખીને બેઠા છીએ. તો આ રીતે આપણને વાત કરતા કહેવાય કે હમ સહેરક સે નજીક, આપણે તો પરમધામમાં સહેરકથી પણ નજીક બેઠા છે. અને અહીંયા આ ખેલમાં ધણી આપણાથી સહેરકથી નજીક બેઠા છે. શ્વાસ નળી, આ શ્વાસ નળીથી પણ નજીક જો કોઈ હોય ને તો એ આપણો ધણી છે, એનાથી અલગ કોઈ નથી. એક માત્ર ધણી જ છે જે આપણી આટલા નજીક થઈને બેઠો છે, બાકી બધું જ દૂર છે, બાકી કોઈનું અસ્તિત્વ જ નથી. એટલે તો ધણી આપણાથી એકદમ સહેરકથી નજીક કીધા છે. શ્વાસ નળી છે ને એનાથી પણ નજીક છે. શ્વાસ તો બહુ પછી આવે છે, એના પહેલા આપણો ધણી છે. શ્વાસ આવવા જવામાં પણ વાર લાગે છે ને, ધણીના આવવા જવામાં ક્યારેય વાર નહીં. આ આપણા પ્રાણનાથ છે, જે આપણા પ્રાણોના નાથ બનીને આપણા દિલમાં જ વિરાજમાન છે. એ ખુશાલી દિલ में उठत कई तरंगा, બધી પહેચાન, બધી આંકડીઓ ધીમે ધીમે ખુલી રહી છે, પહેચાન થઈ રહી છે એ ખુશાલી દિલ में. એના કારણે થઈને દિલમાં અનેક પ્રકારની ખુશાલી, ઉમંગની લહેરો ઉઠી રહી છે. ઉઠત કઈ તરંગ, આનંદની તરંગો, લહેરો વધી રહી છે, ઉમડી રહી છે દિલમાં. કેમ? કારણ કે ધીમે ધીમે બધું ખુલતું ગયું છે. હવે બધી પહેચાન થઈ રહી છે. અક્ષર બ્રહ્માંડની પહેચાન થઈ ગઈ, એ અક્ષરની પહેચાન થઈ ગઈ. અક્ષરથી પાર અક્ષરાતીત છે. એ અક્ષરાતીતનું પરમધામનું આખું એમનું ઘર છે, એની જ ઘર આપણું. એની બધી વાતો ખબર પડી ગઈ, દેખાવા લાગ્યું છે બધું. આ વાત છે, આ ખુલવું છે. એવું નહીં કે પહેચાન થઈ જવી, આપણને ખબર પડી જવી એ પહેચાન છે. એ અસલ પહેચાન નથી કે આપણે જાણી લીધું હા પરમધામ છે, પરમધામના 25 પક્ષ છે, રાજી બેઠા છે, મૂળ મેલામાં એમની સામે આપણે બેઠા છીએ, 12,000 સખીઓ છે, પરમધામમાં આટલું આટલું છે. આ પહેચાન છે ના. અસલ પહેચાન ક્યારે છે? જ્યારે આપણને દેખાવા લાગે, જ્યારે એના સુખ આપણને અહીંયા બેઠા બેઠા મળે, આ પહેચાન છે. આ અસલ પહેચાન તો હજી સુધી કોઈને આપણને કોઈને નથી. અને આ કરવા માટે તો ઘણી બધું કરી રહ્યા છે. તુમકો ઇશ્ક ઉપજાઓ ને કરો સો ઉપાય. બધા ઉપાય કેમ કરી રહ્યો છો? આ ઇશ્ક ઉપજાવવા માટે, આ પહેચાન આપવા માટે, કે જેવી પહેચાન થશે ને એવું બધું સુખ મળવા લાગશે, પરમધામની લજ્જત મળવા લાગશે, ધણીના અંગે અંગની લજ્જત મળવા લાગશે. એ જ ખરી પહેચાન છે, એ જ અસલ પહેચાન છે. આ વાણીથી અસલ પહેચાન થાય છે, એ પરમધામમાં સુખો મળે છે. ત્યારે તો પહેચાન થઈ કહેવાય. બાકી આ બધું જાણી લીધું, ખબર પડી ગઈ, પહેચાન છે એ પહેચાન ના કહેવાય. સમજ સાચી? એટલે આપણે શું માની બેઠા? હા આપણને ખબર પડી ગઈ ને એટલે પહેચાન પૂરી, હવે ઇશ્ક તરફ આગળ વધીએ. આ આપણી થોટ છે, આપણા વિચારો છે. પહેચાન આપણે કોને માની લીધું? આ ખબર પડી ગઈ, બસ આટલું આટલું છે, પૂરું.
હવે આગળ વધીએ ઈષ્ટ તરફ. એટલે પહેચાન પૂરી, પહેચાન થઈ. આ પહેચાન પૂરી થઈ નથી. આ ધણી બતાવી રહ્યા છે પહેચાન ક્યારે થઈ કહેવાય, જ્યારે આંકડીઓ ખુલવા લાગે, જ્યારે પરમધામના સુખ મળવા લાગે, જ્યારે ખબર પડી જાય કે હમ તો હે ધામ મેં. દેખાયું આપણે ધામમાં પોતાનું તન ધણીના સમક્ષ જોયું છે, ત્યારે તો કહી શકીએ છીએ બેઠે આગે હક એ મહેરાજ ઠાકુરે જે જોયું છે. આ આંકડીઓ ખુલી, આ ખુશ્બુ આવે છે, પરમધામની પહેચાન થઈ છે. આ અસલ પહેચાન છે જે ધણી આપણને અહીંયા આગળ કરાવવા માંગે છે. એના માટે તો વિતક, વાણી, બળી વૃત બધું આપી દીધું છે ધણી આપણને, કે હવે તો એ અસલ પહેચાન કરીએ. એટલું બધું સમજ્યા પછી પણ એ અસલ પહેચાન નથી થતી, તો શું કરવું? બસ ખાલી વાણી વાંચી લીધી અને મંથન કરી લીધું એ પહેચાન છે? ના, અસલ પહેચાન આ છે. એ સુખ લેવા જરૂરી છે. જે બ્રહ્મ સૃષ્ટિ હોય ને એને એ સુખ મળશે, પરમધામને એક એક ખૂણાના સુખ મળશે. વિચાર્યું ક્યારે કે આપણા પરમધામના આ ખૂણામાં શું મૂકેલું છે? જોયું ક્યારે આપણે પરમધામનું એક મંદિર? 12,000 મંદિરો છે ને આપણા, તે 12,000 મંદિરોમાં એક મંદિર જોયું છે? એની અંદર જઈને જોયું કે એ મંદિરનો દરવાજો કેટલો સુંદર છે. એ મંદિરનો દરવાજો આપણો જતાની સાથે ખુલી જાય છે. હવે જેવું ખુલ્યું, અંદર બેઠા, અંદર તે શોભા તો એટલી અનંત છે. જોઈ એક શોભાને, એ મંદિરના એક ખૂણાને, એ દિવાલોને, મંદિરમાં આપણા માટે શું શું ધણીએ મૂકી રાખ્યું છે. એ શીશી ડબ્બીઓ વાતો આવે છે ને પરિક્રમામાં ને બધામાં શિંગારમાં ને આ બધું. જોઈએ પરમધામનું એક મંદિર, એનું સુખ લઈએ, એની લજ્જત લઈએ. પરમધામના એક મંદિરની અંદર આપણો મોટો પલંગ એટલો સુંદર બિછાવેલો છે ને, એક પલંગ ઉપર આપણે 12,000 સખીઓ એક સાથે બેસી શકીએ છીએ. એટલો વિશાળ પલંગ છે. વિચારીએ, અહીંયા આપણા નાના પલંગ પર આપણે 4-5 જણા પણ બેસીએ ને તો ભરાઈ જાય પલંગ. પછી ચોથા ને પાંચમા છઠ્ઠા ને બેસાડવાની જગ્યા મળે નહીં. એટલો નાનો પલંગ છે આપણો. હા, ડબલ બેડ નો હોય તો ચલો 10 જણા માઈ શકીશું, વધારે કેટલા લાગશે? નહીં માઈ શકાય. આના પરથી વિચાર કરીએ, આપણો પરમધામનો એક મંદિરનો પલંગ, ખાલી એક મંદિરનો આપણો એક પલંગ, જેના પર 12,000 સખીઓ એક સાથે બેસી શકીએ છીએ, યુગલ સ્વરૂપ સાથે બેસી શકીએ છીએ. એટલો મોટો પલંગ છે. તો પલંગ એટલો મોટો છે તો વિશાળ મંદિરની તો શું વાત કરવી? એ મંદિરમાં આપણા મસ્ત મસ્ત કબાટ આવેલા છે. કબાટને ખોલીને જોયું ક્યારે આપણે કે કબાટની અંદર ધણીએ મારી માટે શું મૂકી રાખ્યું છે? અહીંયા તો આપણા કબાટમાં તિજોરીઓમાં કેટલી બધી વસ્તુ આપણે મૂકી રાખીએ. કાગળિયા હોય, વસ્ત્રો હોય, આપણા કપડા હોય, સાથે સાથે કિંમતી કેટલી વસ્તુઓ હોય, આપણા આભૂષણો હોય, શિંગારના મેકઅપ બેકઅપ બધું મૂકી રાખીએ આપણે આપણી તિજોરીમાં, નહીં? તો પરમધામની એ તિજોરી ખોલીને જોયું, એમાં શું ખજાનો છે? આ સુખો લેવાના છે. શું સાચી? આ પહેચાન કરી શકાય. આ પહેચાનની વાત અહીંયા મહેરાજ ઠાકુરજી દ્વારા ધણી આપણને સમજાવી રહ્યા છે. અસલ પહેચાન આ છે. માત્ર ખબર પડવી એ પહેચાન નથી, આ સુખો લેવા એ પહેચાન છે. જ્યારે ખોલીએ ને દરવાજાને, એ કબાટ આપણું પરમધામનું મંદિરનું એક કબાટ, એમાં જોઈએ આપણા ધણી આપણા માટે કેટલા સુંદર સુંદર વસ્ત્રો મૂકેલા છે. એ વસ્ત્રોની સુગંધી, એ ચેતનતા, એ કોમળતા, એને સ્પર્શ કરીએ, સ્પર્શ કરતાની સાથે એની કોમળતા, એની માધુર્યતા જે છે ને દિલમાં વસી જવી જોઈએ. જ્યારે એક કબાટ, એ તિજોરી ખોલીએ છીએ ને, એનું હેન્ડલ પકડીએ છીએ ને, એ હેન્ડલ પર એટલું કોમળ, એટલું પોચું પોચું છે ને, જેમ સ્માઇલી બોલ, એમ હાથમાં પકડે સ્માઇલી બોલ દબાવીએ કેટલું પોચું, છોડતાની સાથે પાછું એવું ને એવું. આ સ્પંચી અહીંયાનું એટલું કોમળ આપણને લાગે કે આપણે એના પર બેસી જઈએ ને તો પણ આપણને સરસ લાગે, કોમળતા લાગે. પરમધામની કોમળતા વિચારીએ, કણે કણમાં કોમળતા છે. મંદિરની કોમળતા કેટલી છે એ પણ વિચારીએ. મંદિરના દિવાલોને સ્પર્શ કરીએ,
એ ઝરોખા આપણા માટે જે સજેલા છે, એ ઝરોખામાંથી જોઈએ તો ખરા આપણને બહાર શું દ્રશ્ય દેખાઈ રહ્યા છે. આખા પરમધામના દૂર દૂર સુધીની નજર કરીને જોઈએ, એ ઝરોખામાંથી આખું સાગર દેખાશે. એ સાગરનું સુખ ઝરોખામાંથી બેઠા બેઠા લઈ શકાય છે. આ આપણું સુખ છે પરમધામનું. લઈએ આ સુખ લજ્જત, આ અસલ પહેચાન છે. કોને થશે? જે આગળ કીધું ધામ ધણી સાથ બિના ના દેખાવે ઓર કોઈ નહીં દેખાડી શકે પરમધામના અખંડ સુખોને, ધામ ધણી અને માત્ર સખીઓ સિવાય, સુંદર સાથ સિવાય. ના એ કોઈ લઈ શકે છે, ના કોઈ બતાવી શકે છે. આ વાત કહી રહ્યા છે. આ અખંડ અસલ પહેચાન છે. ધણીની પાતશાહીની, ધણીના ઇષ્ટની પહેચાન જે કેવી છે? અનંત છે, વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે, ક્યારે પૂર્ણ થતી નથી. એટલે જ્યારે આ પહેચાન દિલમાં આવીને ત્યારે શું થાય છે? એ ખુશાલી દિલને, આ ખુશાલી છે ને દિલમાં આવી ગઈ છે. ઉઠત કઈ તરંગ, કેટલાય પ્રકારના તરંગો દિલમાં ઉઠી રહ્યા છે. ખુશીના, આનંદના તરંગો ઉઠી રહ્યા છે. હમારે ધામ નજીક, આપણે તો ક્યાં છે? પરમધામથી નજીક છીએ, અને ધામ આપણું આપણાથી નજીક છે. ક્યારે આપણે એકબીજાથી અલગ થયા નથી. હક સુભાન કી અર્ધંગ, કોણ છીએ આપણે? એ પરમધામની નિસ્બત રાખવા વાળા, એ નજીકની નિસ્બત રાખવા વાળા છીએ આપણે. અને નજીકની નિસ્બત કોણ ધરાવે છે? હક સુભાન કી અર્ધંગ. એ હક સુભાન ધામ ધણીની અર્ધાંગીની છીએ આપણે, એમના અંગ છીએ. અર્ધાંગીની એટલે પત્ની થવું નથી. પત્ની થવું એટલે શું? મંગળસૂત્ર હોય, માથામાં સિંદૂર પૂરી દઈએ, સુહાગણનો જોડો પહેરી દીધો, એ પત્ની છીએ? ના. પત્નીનો અર્થ થાય અંગ હોય, એટલે તેને અર્ધાંગિની કહેવાય છે, કે એ પોતાના પતિનું અડધું અંગ છે. જો અહીંયા બે તન અલગ થઈને પણ અર્ધ અંગ બની શકે છે, એક અંગ બની શકે છે, બંને એક થઈને. તો પરમધામમાં તો આપણે અસલ અંગ છીએ, ધણીનું જ અંગ છીએ, એ તો અલગ થઈ શકતું નથી. તો વિચારીએ આપણે પરમધામની અર્ધાંગિનીની નિસ્બત કેવી છે. આ ધણી પહેચાન આપી રહ્યા છે. જેમ જેમ આ પહેચાન થાય છે ને એમ બધી આંકડીઓ ખુલતી જાય છે, અને આ ખુશાલીની, ઉમંગની લહેરો ઉમળી રહી છે. હવે આગળ આપણને ધણી શું વાતો કરે છે એ બધી આપણે કાલે જોઈશું. સુંદર સાથી આજે અહીંયા જ રાખીએ, ચોપાઈ દોહરાવી દઈશું. એ खुशाली दिल में उठत कई तरंग, हमारे धाम नजीक हक सुभान की अर्धंग, हक सुभान की अर्धंग। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर साथी।